નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર વેરાવળ ચોકડી જવાનો રસ્તો બંધ। રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલું સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક ક્ષેત્ર શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી ઝોન હાલ ગંભીર અવરોધનો સામનો કરી રહ્યું છે। હાલમાં શાપર વેરાવળ ચોકડી જવાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે સિટી બસ, એસટી બસ, પ્રાઇવેટ વાહનો અને ઇમરજન્સી સર્વિસીસ માટે પણ કોઈ પ્રવેશ માર્ગ ઉપલબ્ધ નથી। શાપર વેરાવળના બંને સર્વિસ રોડ પણ હાલ બંધ હોવાને કારણે સમગ્ર વિસ્તાર પરિવહન વ્યવસ્થાથી કંગાળ થઈ ગયો છે। સ્થાનિક નાગરિકો અને ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સાંસદ જેવા હોદ્દેદારો હોવા છતાં કોઈપણ પ્રકારનું કામકાજ હાથ ધરવામાં આવતું નથી। નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે। હાલની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને ગોંડલ અથવા રાજકોટ જવા માટે હાઇવેના પુલના છેડા સુધી હાલીને જવું પડે છે, જ્યાં રસ્તામાં મોટા ખાડા અને જોખમી હાલત સર્જાઈ છે। ખાસ કરીને વૃદ્ધ નાગરિકો અને મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ કોઈ રિક્ષા સેવા કે વિકલ્પ રૂપે પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ નથી, જેના કારણે રોજિંદા મુસાફરી કરતા લોકો તથા ઉદ્યોગકારોને પણ ભારે હાલાકી અનુભવી રહી છે। કમલેશ વસાણી, શાપર વેરાવળ, રિપોર્ટર। ક્યાંથી આવો છો? હું રાજકોટથી આવું છું। મારું નામ છે તન્મય કાનાણી અને હું શાપર વેરાવળમાં જાઉં છું, ગંગા હાર્ડવેરમાં મારા કામથી। પણ સર્વિસ રોડ શાપરના બધા બંધ છે, પ્રોબ્લેમ બહુ ગાજા બધા છે। રોડ રસ્તાના કામકાજ કેવા છે? બહુ ખરાબ, અતિશય ખરાબ છે। તો ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? રાજકોટથી ઘરેથી આવીએ છીએ અને શાપર ફેક્ટરીએ જઈએ છીએ। બે ગુમરા માર્યા, ક્યાંય ઉતરવાનો કોઈ સર્વિસ રોડ નથી, રોડ રસ્તા બધા ખરાબ છે। હાઈવે ઓથોરિટીવાળા કોઈ કાંઈ આમાં સામું જોતા નથી અને કઈ બાજુ જવું ઉતરવું આ તો જાણીતા છે તો એમને ખબર પડતી નથી, તો અજાણ્યા શું કરે? આનો રસ્તાનો નિકાલ કરવા માટે કોઈક પગલાં લ્યો। તમે રાજકોટથી આવ્યા, રોડ કેવો હતો? અરે રાજકોટથી આવ્યા 45 મિનિટ થઈ છે, 20 મિનિટનો રોડ એ 45 મિનિટ થઈ છે, એની વાત જ જવા દો, એટલા ખાડા છે।